તો નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા કાંસ ઉપરના તમામ દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। શહેરના સરદાર ભવનથી લઈને માહિતી ભવન સુધીના કાંસ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। શહેરના મધ્યમાંથી પસાર થતા કાંસને નવું બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હોવાથી આ કામગીરીને વધુ ગતિ મળી છે। તો ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે કે કાંસ ઉપર જ્યાં જ્યાં પણ દબાણ થયેલું હશે ત્યાંથી તેને દૂર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ પગલાંથી નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે અને નાગરિકોને સુવિધા મળશે। નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર નડિયાદ શહેરની અંદરથી જે મધ્યમાંથી કાંસ પાસ થાય છે આપણો, અને સમગ્ર શહેરનું પાણી એમાંથી બહાર નીકળે છે। એ કાંસ રિનોવેશન કરવા માટે અને નવો બનાવવા માટેના હાલ આપણે ટેન્ડર મંજૂર કરેલું છે અને એ કામગીરી શરૂ કરવામાં આવનાર છે। આમ હાલમાં પ્રથમ તબક્કે સરદાર ભવનથી ચાલુ કરી અને માહિતી ભવન સુધીનો જે કાંસ છે એની ઉપરના બધા દબાણો અત્યારના પ્રથમ તબક્કે હટાવવાનું ચાલુ છે અને આ દબાણો હટાવ્યા બાદ આ સમગ્ર કાંસને રિનોવેશન કરવાની કામગીરી કરવામાં આવનાર છે।